નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા કંટી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચાર પર। અડધી રાત્રે ભારતની આતંક પર સ્ટ્રાઇક, ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનની અંદર જૈશ, લશ્કરે તૈયબા, હિઝબુલના 9 આતંકી અડ્ડા નષ્ટ। આતંકી મસૂદ અઝહરના પરિવારને કર્યો નષ્ટ। ઓપરેશન સિંદૂરને બજારની સલામી, બજાર નીચલા સ્તરથી શાનદાર રિકવરી સાથે બંધ। મિડ કેપ સ્મોલ કેપ શેર્સમાં રહી જોરદાર તેજી, મિડ કેપ ઇન્ડેક્સ 2% વધુ ચડીને બંધ। અને ભારત અને બ્રિટનની વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ફાઇનલ, યુકેથી સસ્તી સ્કોચ વિસ્કી અને જેગુઆર લેન્ડ રોવર જેવી કાર આવવાનો રસ્તો સાફ, પીએમ મોદીએ ગણાવ્યું ઐતિહાસિક પગલું। તો શરૂઆત કરીએ આજની માર્કેટ એક્શન સાથે। તો આજે આપણે માર્કેટની શરૂઆત થોડા દબાણ સાથે થતા જોઈ હતી, પરંતુ માર્કેટે જે ઓપરેશન સિંદૂર છે એને સલામી આપી હતી અને માર્કેટ આજે આપણને લીલા નિશાનમાં બંધ થતા દેખાયા હતા। સેન્સેક્સની વાત કરી લઈએ, 0.13%ની મજબૂતી સાથે 80,746 ઉપર બંધ થયો। નિફ્ટીની વાત કરીએ તો 24,400ની ઉપર નિફ્ટી બંધ થવામાં સફળ રહ્યો છે, 24,414 પર 0.14%ની મજબૂતી સાથે। મિડકેપમાં ખૂબ સારી ખરીદારી રહી, 1.59% જેવી ખરીદારી સાથે મિડકેપ 54,287 ઉપર બંધ થતો જોવા મળ્યો છે। સાથે સ્મોલ કેપમાં પણ આજે આપણને લીલા નિશાનમાં જ કારોબાર બંધ થતા જોવા મળ્યા છે। બેંક નિફ્ટીની આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો 0.63%ની મજબૂતી બેંક નિફ્ટીમાં પણ આવતી દેખાય, 54,610 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આજે આપણે થતા જોઈ શકીએ છીએ। એડવાન્સ ડિક્લાઇન રેશિયો ઉપર નજર કરી લઈએ તો એ પોઝિટિવ રહ્યો છે, 1,637 સ્ટોક્સની અંદર આજે ખરીદારી સાથે કારોબાર બંધ થયા છે, જ્યારે સામે 954 સ્ટોક્સની અંદર આજે વેચવાલી સાથે કારોબાર બંધ થતા જોવા મળ્યા છે। હવે આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કાઉન્ટર્સ ઉપર નજર કરીશું। ગેનર્સની સાથે શરૂઆત કરીએ। ટાટા મોટર્સ આજનો ટોપ ગેનર કાઉન્ટર રહ્યો છે, 4.95%ની મજબૂતી ટાટા મોટર્સમાં આવતી જોવા મળી છે। ત્યારબાદ બજાજ ફાઇનાન્સ 2.15% જેવી મજબૂતી દર્શાવી છે, શ્રીરામ ફાઇનાન્સમાં પણ 2.12%ની મજબૂતી અને જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ 1.15%ની જેવી મજબૂતી, 1.95%ની લગભગ 2%ની મજબૂતી જીઓ ફાઇનાન્શિયલ્સમાં પણ આવતી આપણને જોવા મળી છે। અને ત્યારબાદ ઇટરનલ, M&M, કોલ ઇન્ડિયા અને અદાણી પોર્ટ્સ પર નજર કરી લો, 1.25%થી લઈને 0.2%ની આસપાસની મજબૂતી આ તમામ સ્ટોક્સમાં પણ રહી છે। ઘટાડો કયા સ્ટોક્સમાં આવતો દેખાયો? ટોપ લૂઝર કાઉન્ટર નિફ્ટીના જોઈ લઈએ। એશિયન પેઇન્ટ્સમાં સૌથી વધારે ઘટાડો આવ્યો છે, 3.47% જેટલો। સન ફાર્મામાં 2% જેવું દબાણ બન્યું છે, બજાજ ઓટોમાં 1.21%નું દબાણ, જ્યારે ગ્રાસિમમાં પણ લગભગ 1%નું દબાણ રહ્યું છે। આજે રિલાયન્સ, આઈટીસી, એચસીએલ ટેક અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં પણ લગભગ 0.5%થી 1%ની આસપાસના દબાણ બનતા દેખાયા છે। તો હવે આવતીકાલના બજારની આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા। અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને જે રીતે આપણે આજે જોયું છે કે ઓપરેશન સિંદૂર ને માર્કેટે પણ સલામી આપી હોય એ રીતની સ્થિતિ આજે આપણે નિફ્ટીની જો વાત કરીએ તો 24,400ની ઉપરનું ક્લોઝિંગ, 24,414 ઉપર। આગળ તમે નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો? નિફ્ટી માટે તમારી સલાહ કઈ રીતની રહેશે? જો આપણે બંને ઇન્ડેક્સની વાત કરીએ, નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં, તો એક ટ્રાયેંગલ પેટર્ન હું જોઈ રહ્યો છું। તો મતલબ અહીંયા એક વેટ એન્ડ વોચની એક સિચ્યુએશન બની રહી છે અને માર્કેટમાં જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છે કે એક દેશમાં એક વોર જેવી સિચ્યુએશન છે, તો માર્કેટ પણ એના માટે એક વેટ કરી રહ્યું છે કે એક કન્ફર્મેશન થવું જોઈએ કે ભાઈ વોર આગળ કન્ટિન્યુ રહેશે યા અહીંયા એક સ્ટોપ થશે। તો મારા માનવા પ્રમાણે આ એક અઠવાડિયું જવા દેવું જોઈએ, આ એક 2 દિવસ બાકી છે વીકેન્ડ માટે, તો એક વેટ એન્ડ વોચની સલાહ રહેશે અને નિફ્ટી બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં એક રાહ જોઈને કામ કરવું જોઈએ અને એક એવોઇડની સલાહ રહેશે બંને ઇન્ડેક્સમાં। અને ટેકનિકલ ચાર્ટ પણ એ જ પ્રમાણે ઇન્ડિકેટ કરી રહ્યા છે, એક સાઇડવેઝ પેટર્ન્સ જોવા મળી છે। આજે પણ એક 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં એક સારો એવો બાઉન્સ જોવા મળ્યો, પછી આખો દિવસ એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળ્યો, તો એક રેન્જ બાઉન્ડ એક જોવા મળી રહ્યું છે। તો મારા માનવા પ્રમાણે એક વેટ એન્ડ વોચની સલાહ રહેશે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં। અને જો નિફ્ટીમાં એક 24,600નું જો બ્રેકઆઉટ થશે
તો ત્યારબાદ જ એક અપસાઇડનો હું સારો મોમેન્ટમ એક્સપેક્ટ કરી રહ્યો છું. તો આ એક લેવલના બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ એવું મારું માનવું છે. અને બેંક નિફ્ટીમાં એક ટ્રાયેંગલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે 75 મિનિટ ચાર્ટમાં એક ઇન્ટરમીડિયેટ ટાઈમ ફ્રેમમાં. તો આમાં પણ એક ટ્રાયેંગલ પેટર્ન્સનું એક કમ્પ્લીટ થવા દેવું જોઈએ અને ત્યારબાદ કન્ફર્મેશન સાથે બેંક નિફ્ટીમાં પણ બાઇંગ કરી શકાય છે. તો હાલમાં 2 થી 5 દિવસ માટે બંને ઇન્ડેક્સમાં એક વેટ એન્ડ વોચની સલાહ રહેશે. ઓકે, તો વેટ એન્ડ વોચની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે નિફ્ટી બેંક બંને માટે. તો જે આ પરિસ્થિતિ અત્યારે ઇન્ડિયા અને પાકિસ્તાનની વચ્ચે બનતી દેખાઈ રહી છે એમાં આગળ એસ્કેલેશન થાય છે કે નહીં, માર્કેટે થોડી એની રાહ જોવાની રહેશે. તો તમે થોડી રાહ જોઈને ચાલો એ રીતની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આપણે બેંક નિફ્ટી ઉપર અહીંયા આગળથી અમિતજીની સલાહ જે બનતી દેખાઈ રહી છે એ તો અહીંયા આગળથી વેટ એન્ડ વોચની બનતી દેખાઈ રહી છે. હવે આપણે આગળ સ્ટોક સ્પેસિફિક જો ચર્ચા કરી લઈએ, જે રીતે ટાટા મોટર્સની આપણે વાત કરીએ, કારણ કે આજનો હીરો ઓફ ધ ડે આપણે કહી શકીએ. એફટીએ ડીલનો એક સારો લાભ અહીંયા આગળથી આપણને મળતો દેખાયો છે. 4.95% મજબૂતી ટાટા મોટર્સના કાઉન્ટરની અંદર આવતી દેખાય છે. ટાટા મોટર્સમાં આપનો કઈ રીતનો વ્યૂ, અને આ ઉપરાંત ઓટો સેક્ટરની જો આપણે વાત કરી લઈએ, M&M જેવા કાઉન્ટર પણ આજે સારી મજબૂતી દર્શાવી છે. તો ટાટા મોટર ઉપર આપની કઈ રીતની આગળ સલાહ બની રહી છે, અને આ ઉપરાંત કયા ઓટો સ્ટોક્સ ઉપર આપ ખાસ ફોકસ રાખવાની સલાહ આપશો? ઓટો સેક્ટરમાં એક ટાટા મોટર એક સારું કાઉન્ટર દેખાઈ રહ્યું છે. વીકલી ટાઈમ ફ્રેમમાં એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને પ્રાઇસમાં હાલમાં જે એક બાઉન્સ બેક છે, એક મૂવિંગ એવરેજ અને ફિબોનાચીના લેવલથી એક રિવર્સલ જોવા મળ્યું છે. તો આ તેજી ઉપર કન્ટિન્યુ રહી શકે છે એક 850 અને 920ના ટાર્ગેટ સુધી. તો બાય ઓન ડિપ્સ પણ કરી શકાય છે ટાટા મોટર. અગર જો નીચામાં મળે તો દરેક ઘટાડિયામાં એક નવી એન્ટ્રી કરી શકાય છે 850 અને 920ના ટાર્ગેટ માટે. વાત કરીએ મહિન્દ્રામાં, તો મહિન્દ્રામાં અગર ચાર્ટ જોઈએ આપણે તો પ્રાઇસ એક રિવર્સલ જોવા મળ્યું છે, પરંતુ ઓલમોસ્ટ એક પ્રીવિયસ હાઈ અથવા તો તમે કહી શકો ઓલ ટાઈમ હાઈની આજુબાજુ પ્રાઇસ આવી રહી છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરી શકાય છે, પરંતુ આ લેવલે નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી. એક ડિક્લાઇનની વેટ કરવી જોઈએ નવી એન્ટ્રી માટે. જો એક 2700ની આજુબાજુ પ્રાઇસ મળે તો ડેફિનેટલી એક રી એન્ટ્રી કરી શકાય છે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ઉપરમાં 3270 અને 3500ના લેવલ માટે આ સ્ટોક હોલ્ડ કરી શકાય છે. તો મહિન્દ્રામાં એક હોલ્ડની સલાહ છે અગર કોઈની પાસે હોલ્ડિંગ છે તો. ઓટો સેક્ટરનું બીજું એક સેક્ટર ઘણું ઇન્ટરેસ્ટિંગ છે. એક નામ છે એનું મધરસન સુમી. તો મધરસન સુમીમાં પણ જોવામાં આવે તો પ્રાઇસ વીકલી ટાઈમ ફ્રેમમાં એક ફિબોનાચી અને મૂવિંગ એવરેજના સપોર્ટથી રિવર્સલ થઈ રહ્યું છે. તો આમાં પણ એક તેજી અપસાઇડની કન્ટિન્યુ રહી શકે છે અને 160 થી લઈને 175ના ટાર્ગેટ આ સ્ટોકમાં પણ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. તો દરેક ઘટાડે મધરસન સુમી પણ એડ કરી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે ખાસ કરીને ટાટા મોટર્સની વાત કરી, જ્યાં ખરીદારીની સલાહ 850થી 920ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. M&M જો હોય તો તમે હોલ્ડ કરીને ચાલો. 3270થી 3500 સુધીના ટાર્ગેટ બની શકે છે. નવી એન્ટ્રી માટે તમારે થોડી રાહ જોવાની રહેશે અને મધરસન સુમી પર બાય ઓન ડિપની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને ઓટો સ્ટોક્સની વાત કરી, કારણ કે નિફ્ટીમાં આજે ખાસો અહીંયા આગળથી સપોર્ટ ઓટો સેક્ટર તરફથી મળતો દેખાયો હતો. નિફ્ટીની સ્ટ્રેટેજીની આપણે જ્યારે વાત કરી, વેટ એન્ડ વોચની સલાહ અહીંયા આગળથી અમિતજીની બની છે, પણ અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ નિફ્ટી માટે આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. તો એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા નિફ્ટી માટે કેવો વ્યૂ રાખી રહ્યા છે એના પર આપણે નજર કરી લઈએ. તો એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે 24,420ની આસપાસથી. સ્ટોપ લોસ 24,300નો રાખવાનો રહેશે અને 24,550 અને ત્યારબાદ 24,650 સુધીના ટાર્ગેટ વિરલ છેડા જોઈ રહ્યા છે. હવે જો આપણે નજર કરી લઈએ કે વિલિયમ ઓનીલના પવનકુમાર જયસ્વાલ કઈ રીતની સલાહ આપી રહ્યા છે. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. બાઇંગ રેન્જ જે તમારે ધ્યાને રાખવાની રહેશે 24,400થી 24,425ની વચ્ચે. સ્ટોપ લોસ 24,330નો રાખવાની સલાહ અને ટાર્ગેટ 24,500થી 24,550ના પવનકુમારજી જોઈ રહ્યા છે. તો આપણે નિફ્ટીની સ્ટ્રેટેજીની અહીંયા આગળથી વાત કરી અને હવે અમિતજી આપણી સાથે જોડાયેલા જ છે, તો આપણે એમની સાથે અન્ય સ્ટોક્સની ચર્ચાની અંદર આગળ વધીશું. અમિતજી, હવે આપણે જે ખાસ કરીને વાત કરવી છે, NBFCs અને ફાઇનાન્સને રિલેટેડ જે સ્ટોક છે એમાં સારી ખરીદારી રહી છે.
ટોપ ગેનર્સમાં બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ, જીઓ ફાઇનાન્શિયલ્સ આ બધા જ 2-2% મજબૂતી આજે દર્શાવી રહ્યા છે. તો અહીંયા આગળથી આપની કઈ રીતની સલાહ બની રહી છે? કયા સ્ટોક પર ખાસ ફોકસ રાખવાનું રહેશે? ફાઇનાન્સ સેક્ટરમાં મારા માનવા પ્રમાણે એક બજાજ ફાઇનાન્સને એવોઇડની સલાહ રહેશે, કારણ કે એક એઝ પર ઇલ્યુટ અહીંયા એક ફિફ્થ વેવ અહીંયા કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને એક એમએસસીમાં નેગેટિવ ડાયવર્જન્સ અહીંયા જોવા મળી રહ્યું છે. તો આવનારા દિવસોમાં એક ડિક્લાઇન આ સ્ટોકમાં પોસિબલ છે. તો જેટલી વાર ઉપર આવ્યો તો એક સેલ, અગર તમારી પાસે હોલ્ડિંગ છે તો એમાં એક પ્રોફિટ બુક કરીને ચાલવું જોઈએ એવું મારું માનવું છે. એક જીઓ ફાઇનાન્સ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક લાગી રહ્યો છે. પ્રાઇસમાં એક ડબલ બોટમ ફોર્મેશન પછી એક સારું એવું ફોલોઅપ કેન્ડલ મળી રહી છે. તો દરેક જયારે જીઓ ફાઇનાન્સ પણ બાય કરી શકાય છે અને ઉપરમાં 320 થી 350 ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો અગર ફાઇનાન્સ સેક્ટરમાં જવું છે તો જીઓ ફાઇનાન્સ અને બીજા જે સ્મોલ ફાઇનાન્સ બેંક છે એની ઉપર ફોકસ કરી શકાય છે. તો બજાજ ફાઇનાન્સને એવોઇડ કરવું જોઈએ અને જીઓ ફાઇનાન્સમાં દરેક જયારે નવી એન્ટ્રી કરી શકાય છે. ઓકે, તો જીઓ ફાઇનાન્સમાં દરેક ઘટાડે અહીંયા આગળથી એન્ટ્રી કરીને ચાલી શકો છો. તો આ રીતનો વ્યૂ એક બનતો દેખાઈ રહ્યો છે. તો હવે બેંક્સની પણ સાથે જ વાત કરી લઈએ. બેંક્સમાં આપણે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંકમાં 0.5% મજબૂતી બનતી દેખાય છે. આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરીએ તો 5% મજબૂતી બની છે. એક્સિસ બેંકમાં ફ્લેટ જેવી સ્થિતિ અહીંયા આગળથી બનતી દેખાય છે અને પીએસયુ બેંકમાંથી એસબીઆઈની વાત કરીએ તો 5%ની ખરીદારી આવતી દેખાય છે. પ્રાઇવેટ બેંક, પીએસયુ બેંકમાંથી કયું કાઉન્ટર રડારમાં રાખવાનું રહેશે? ક્યાં તમારી ખાસ સલાહ રહેશે? જ્યારે આપણે બેંક સેક્ટરની વાત કરીએ તો મારા માટે એક ઇન્ટરેસ્ટિંગ સેક્ટર છે પીએસયુ બેંક સેક્ટર. જો આપણે પીએસયુ બેંક સેક્ટરનો ઇન્ડેક્સ જોઈએ તો એક WXY કરેક્શન જે છે એક કમ્પ્લીટ છે અને પ્રાઇસ ઇમ્પલ્સમાં એક કન્વર્ટ થઈ ગઈ છે. અને મારા માનવા પ્રમાણે એક 6,900 નું જો બ્રેકઆઉટ થશે ઇન્ડેક્સમાં તો ત્યારબાદ સારી એવી તેજી અપસાઇડની જોવા મળી શકે છે. તો બેંક સેક્ટરમાં તમે પ્રાઇવેટ બેંક્સને એવોઇડ કરીને ચાલી શકો છો અને પીએસયુ બેંક ઉપર ફોકસ કરો. તો પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક આ બધા જ સ્ટોક જેટલી પણ વાર નીચે તમને માર્કેટ હોય બધામાં તમે બાય ઓન ડિપ્સ કરી શકો છો. તો પ્રાઇવેટ બેંકને એવોઇડ કરવાની સલાહ રહેશે અને તમે પીએસયુ બેંક્સમાં નવી એન્ટ્રી કરી શકો છો. દરેક ઘટાડામાં રીએન્ટ્રી પણ કરી શકાય. અને હવે સૌથી પહેલાં આપની પસંદગીના સ્ટોક્સ જાણી લઈએ. કયા બની રહ્યા છે આપના ટ્રેડિંગ કોલ્સ? માર્કેટમાં જે પ્રમાણે એક અનસર્ટનિટી છે તો એ પ્રમાણે ઘણા સ્ટોક્સમાં બ્રેકઆઉટ બાદ પણ એક પાછો પ્રીવિયસ લો બ્રેક થઈ રહ્યો છે. તો મતલબમાં એક પ્રોપર વ્યૂ નથી મળી રહ્યો. પરંતુ એક સ્ટોક મારા નજરમાં છે એન્જલ વન. એન્જલ વનમાં પ્રાઇસ એક ફિબોનાચી લેવલ અને મૂવિંગ એવરેજના લેવલથી એક રિવર્સલ જોવા મળ્યું છે. ટ્રેડ લાઇન ઉપર એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને પ્રાઇસ એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. તો એન્જલ વન બાય કરી શકાય છે 2100 સ્ટોપ લોસ સાથે અને ઉપરમાં 2700 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો દરેક ઘટાડે પણ આ સ્ટોકમાં એન્ટ્રી કરી શકાય છે 2700 ટાર્ગેટ માટે, 2700 ટાર્ગેટ માટે. એન્જલ વન પર એક ખાસ પસંદગી અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. અમિતજીની આજે એક સલાહ, 2700ના ટાર્ગેટ માટે એન્જલ વનની અંદર તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો આજનો ટ્રેડિંગ કોલ અહીંયા આગળથી એન્જલ વન પર બની રહ્યો છે. અમિતજી, એન્જલ વનની જ્યારે આપણે વાત કરી તો આજે આપણે જે રીતે કેપિટલ માર્કેટને લગતા સ્ટોકને જોયું છે, બીએસસીનો કાઉન્ટરમાં ખૂબ સારી મજબૂતી આપણને જોવા મળી. લગભગ 6.5% જેવી મજબૂતી આ કાઉન્ટરે દર્શાવી. પણ સીડીએસએલના કાઉન્ટરમાં આજે આપણે લગભગ 2%ની આસપાસનું દબાણ રહ્યું છે. તો આ કાઉન્ટર્સને પણ તમે કઈ રીતે જોઈ રહ્યા છો, બીએસસી અને સીડીએસએલની જો આપણે વાત કરીએ? બીએસસીમાં જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલી શકાય છે. પ્રીવિયસ એક તમને સ્ટોપ લોસ જણાવી શકે 6,000ના ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય છે બીએસસી. ઉપરમાં 7,500ના પ્રાઇસ જોવા મળી શકે છે. પરંતુ નવી એન્ટ્રી આ લેવલ પર કરવી યોગ્ય નથી. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ. વાત કરીએ સીડીએસએલમાં તો સીડીએસએલમાં એઝ પર વેવ એક હું જોઈ રહ્યો છું કે અહીંયા એક ફોર્થ વેવ કમ્પ્લીટ છે એઝ પર ઇલિયોટ અને પ્રાઇસ જોવામાં આવે વીકલી ટાઈમ ફ્રેમમાં તો ફિબોનાચી અને મૂવિંગ એવરેજના સપોર્ટથી એક રિવર્સલ જોવા મળ્યું છે. તો એક બાય ઓન ડિપ્સ કહી શકાય છે આ સ્ટોકમાં અને ઉપરમાં 1600 અને 1900 સુધીના પ્રાઇસ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. એક સારી એવી કંપની છે, મોનોપોલી બિઝનેસ છે. તો લોંગ ટર્મ માટે પણ એક સારું એવું લેવલ જોવા મળી રહ્યું છે. તો શોર્ટ ટર્મ સ્વિંગ કરવું છે યા લોંગ ટર્મ કરવું છે તો બધા જ ટ્રેડિંગ માટે આ એક લેવલ સારું લાગી રહ્યું છે. તો દરેક ઘટાડે પણ આ સ્ટોકમાં એન્ટ્રી કરી શકાય છે 1600 અને 1900ના ટાર્ગેટ.
ઓકે, તો CDSLમાં 1600-1900ના ટાર્ગેટ માટે તમે બાયની તરફ રહી શકો છો, નવી એન્ટ્રી કરી શકો છો. આ એક વ્યૂ અહીં આગળથી બનતો દેખાઈ રહ્યો છે. ડિફેન્સ સ્ટોકની વાત આજે ખાસ કરવી રહી આપણે. આજે આપણે આપણી સેના ઉપર ખાસું ગર્વ અનુભવી રહ્યા છે, પણ ડિફેન્સ સ્ટોકની જ્યારે આપણે વાત કરીએ, એક પ્રોફિટ બુકિંગ જેવી સ્થિતિ આજે આપણને ડિફેન્સના સ્ટોકની અંદર બનતી જોવા મળી, કે જ્યાં મસ્કાઉ ડોક જેવા કાઉન્ટરમાં 4-4.5%નો ઘટાડો થતો દેખાયો. BDLમાં પણ થોડો ઘટાડો આવતો દેખાયો છે. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો ડિફેન્સ સ્ટોકના કાઉન્ટર્સને? ડિફેન્સ સ્ટોકમાં સૌપ્રથમ વાત કરીએ આપણે HALમાં, તો HALમાં જોવામાં આવે તો એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ જોવા મળી છે અને એક ચેનલ ઉપર બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો દરેક ઘટાડે આ સ્ટોક બાય કરી શકાય છે. એક જે આજે રિવર્સલ જોવા મળ્યું છે, એક રેઝિસ્ટન્સ લેવલ 4670નું જે લેવલ છે ત્યાંથી એક રિવર્સલ જોવા મળ્યું હતું અને આ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હું જોઈ રહ્યો છું. જો ભવિષ્યમાં આનું બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 5100 અને 5600ના પ્રાઇસ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. વાત કરીએ મઝડોકમાં, તો મઝડોકમાં પણ અગર જોઈએ તો પ્રાઇસ ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરી રહી છે અને એક જે રેઝિસ્ટન્સ લેવલ જે છે ત્યાંથી રિવર્સલ જોવા મળ્યું હતું. એક ટ્રાયેંગલના પેટર્ન્સના બ્રેકઆઉટ બાદ એક પ્રાઇસમાં અપસાઇડ મોમેન્ટમ જોવા મળી હતી, પરંતુ અહીંયા હું જોઈ રહ્યો છું 3170નું એક રેઝિસ્ટન્સ લેવલ જોઈ રહ્યો છું. તો જો આના બ્રેકઆઉટ થશે ત્યારબાદ જ આ સ્ટોકમાં એક અપસાઇડ બીજો મોમેન્ટમ આવી શકે છે. તો એક મઝડોકને હાલમાં એવોઇડની સલાહ રહેશે. આમાં એક ફિફ્થ વેવ પણ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે એઝ પર એલિયોટ વેવ અને એક નેગેટિવ ડાયવર્જન્સ પણ જોવા મળી રહ્યા છે. તો આ સ્ટોકમાં જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક એક્ઝિટની સલાહ રહેશે અને નવી એન્ટ્રી માટે એક સારા એવા ફોલની એક વેટ કરવી જોઈએ એવું મારું માનવું છે. તો મઝડોકમાં એક પ્રોફિટ બુકિંગની ખરીદી ચાલુ છે. ઓકે, તો મસ્કાઉ ડોકમાં જો છે તો એક્ઝિટ કરો, પ્રોફિટ બુક કરો, એ રીતની સલાહ બની રહી છે. અને નવી એન્ટ્રી કરવી હોય તો તમારે હજી રાહ જોવાની રહેશે. તો આ ડિફેન્સ સ્ટોક પર પર્ટિક્યુલરલી આપણે મસ્કાઉ ડોકની વાત કરીએ. અને HLમાં બાઇંગ કરીને ચાલી શકો છો 5600ના ટાર્ગેટ માટે. હવે આપણે આગળ વધીએ, FMCG સ્ટોક્સની વાત કરીએ તો જ્યાં આગળ આજે આપણને થોડા દબાણ તરફી કારોબાર રહેતા દેખાયા. HUL, નેસ્લે ઇન્ડિયા, આ બધા કાઉન્ટર દબાણ તરફ રહ્યા, પણ મેરિકોના સારા રિઝલ્ટના પરિણામે અહીંયા આગળ એક ખરીદારી આવતી જોવા મળી છે. મેરિકો પર આપનો વ્યૂ અને FMCG સેક્ટરમાંથી કયા સ્ટોક પર આપનું ખાસ સલાહ બનશે? મેરિકોનો ટેકનિકલ ચાર્ટ જોઈએ તો પ્રાઇસ એક ઓલ ટાઈમ હાઈ પાસે એક ટ્રેડ કરી રહી છે. તો નવી એન્ટ્રી તો ડેફિનેટલી આ લેવલે કરવી યોગ્ય નથી. પ્રાઇસમાં એક ડબલ બોટમના ફોર્મેશન બાદ એક સારી એવો એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી છે અને એક લેવલ અહીંયા જોઈ રહ્યો છું 755. તો આવનારા દિવસોમાં 755 અને 805ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે, પરંતુ જો નવી એન્ટ્રી કરવી છે તો આ લેવલ યોગ્ય નથી. જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલી શકાય છે. બીજું એક સ્ટોક જોઈ રહ્યો છું FMCGમાં, નેસ્લે ઇન્ડિયા. તો નેસ્લે ઇન્ડિયામાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. તો અગર જો પ્રાઇસ 2250ની આજુબાજુ આવે તો એક આમાં નવી એન્ટ્રી કરી શકાય છે અને ઉપરમાં 2500 અને 2700 ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો નેસ્લે ઇન્ડિયા પણ દરેક ઘટાડે એમાં રી એન્ટ્રી કરી શકાય છે. ઓકે, તો નેસ્લે ઇન્ડિયામાં પણ એક 2500-2700ના ટાર્ગેટને ધ્યાને રાખીને તમે એન્ટ્રી કરી શકો છો. તો આ એક સલાહ અહીં આગળથી FMCG સ્ટોક્સમાંથી બનતી દેખાઈ રહી છે. આગળ આપણે ચર્ચા કરી લઈએ. એશિયન પેઇન્ટ્સમાં આજે ખાસું દબાણ બનતું દેખાયું. 3.5-4%નું દબાણ એશિયન પેઇન્ટ્સના સ્ટોક્સની અંદર. તો એશિયન પેઇન્ટનો ચાર્ટ તમને કેવો લાગે છે અને અહીંયા તમારી સલાહ કઈ રીતે રહેશે? એશિયન પેઇન્ટ્સમાં 2021થી એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન હતું અને ટ્રાયેંગલના બ્રેકડાઉન બાદ એક સારો એવો ફોલ જોવા મળ્યો છે. પ્રાઇસ અગર જોઈએ આપણે પ્રીવિયસ હાઈથી તો એક 40%નો હેલ્ધી ફોલ જોવા મળ્યો છે અને પ્રાઇસ હાલમાં એક વીકલી ટાઈમ ફ્રેમમાં એક ફિબોનાચી અને મૂવિંગ એવરેજના સપોર્ટ પર પ્રાઇસ ઊભી છે. એક રાઉન્ડ પેટર્ન બોટમ એનું પણ ફોર્મેશન થઈ રહ્યું છે. તો દરેક ઘટાડી એશિયન પેઇન્ટ્સ બાય કરી શકાય છે. ઉપરમાં 2800 અને 3000ના ટાર્ગેટ જોવા મળી શકે છે આ સ્ટોકમાં. તો એક જેટલી પ્રવાર નીચે આવે તો એક નવી એન્ટ્રી કરી શકાય છે. એક સ્ટ્રોંગ સપોર્ટથી એક રિવર્સલ જોવા મળ્યું છે અને જે પ્રમાણે એક હેલ્ધી ફોલ જોવા મળ્યું છે તો આવનારા દિવસોમાં એક સારી એવી તેજી આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો દરેક ઘટાડે આમાં નવી ખરીદી કરી શકાય છે 2800 અને 3000 ટાર્ગેટ. ઓકે, એશિયન પેઇન્ટ્સમાં નવી ખરીદીની સલાહ 2800 અને 3000ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો ખરીદી કરીને ચાલી શકો છો.
ફાર્મા સ્ટોકની વાત કરી લઈએ. સન ફાર્મામાં આજે નિફ્ટી 50માં ફાર્મા સ્ટોક્સમાંથી સૌથી વધારે દબાણ જોવા મળ્યું છે. 2% આસપાસનું દબાણ સન ફાર્માની અંદર. અને જો આપણે સિપ્લા ઉપર પણ સાથે જ નજર કરી લઈએ, સિપ્લામાં 0.17% જેવું દબાણ બનતું દેખાયું છે. ફાર્મા સ્ટોકમાંથી ક્યાં આપની ખાસ સલાહ રહેશે? ફાર્મા સેક્ટરમાં સન ફાર્મામાં અગર નજર કરીએ તો પ્રાઇસ એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. તો એક ડિક્લાઇન આ સ્ટોકમાં પોસિબલ છે 1560 સુધી. તો એક એવોઇડની સલાહ રહેશે. બાઇંગ સાઇડમાં એક વેઇટ કરવું જોઈએ 1560 લેવલનું. અને જો આ લેવલની આજુબાજુ કંઈ મળે છે તો નવી એન્ટ્રી કરી શકાય છે. તો એક વેઇટ એન્ડ વોચની સલાહ રહેશે સન ફાર્મામાં. જોઈએ સિપ્લા, એમાં પણ એક સાઇડવેઝ મોમેન્ટમ જ જોવા મળ્યો છે. જોવામાં આવે તો એક ફોલિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને પ્રાઇસ એક ઓવરલેપિંગની એક પેટર્ન ફોર્મેશન કરી રહી છે. તો પ્રોપર બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ સિપ્લામાં પણ, અને ત્યારબાદ નવી એન્ટ્રી કરી શકાય છે. તો ફાર્મા સેક્ટરના બંને સ્ટોકમાં એક હાલમાં એક એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો ફાર્મા સેક્ટરના બંને સ્ટોકમાં તો અત્યારે અવોઇડની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. અને હવે આપણે જો સિમેન્ટ સેક્ટરની પણ વાત કરી લઈએ. ગ્રાસિમમાં આજે 1% દબાણ બનતું દેખાયું છે. અલ્ટ્રાટેક સિમેન્ટમાં 5% દબાણ બનતું દેખાયું છે. કઈ રીતે સિમેન્ટને લગતા સ્ટોકને આપ જોઈ રહ્યા છો અને આપની કયા સ્ટોક પર સલાહ રહેશે? ગ્રાસિમમાં અગર જોવામાં આવે તો પ્રાઇસમાં એક ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ બાદ સારી એવી એક ફોલોઅપ કેન્ડલ્સમાં મળી રહી છે. તો નવી એન્ટ્રી તો આ લેવલ પર કરવી યોગ્ય નથી, પરંતુ જો કોની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે. આજે થોડું દબાણ હતું, પરંતુ આ તેજી આવનારા દિવસોમાં 2860 અને 3000 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ. ઉપરમાં 2800 અને 3000 ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક રેડારમાં રાખવો જોઈએ, જેકે લક્ષ્મી સિમેન્ટ. અગર જેકે લક્ષ્મી સિમેન્ટનો ચાર્ટ જોવામાં આવે તો ઘણા લાંબા ટાઈમથી એક સાઇડવેઝ અને એક કોમ્પ્લેક્સ કરેક્શન પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે. તો પ્રોપર બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. જો આના બ્રેકઆઉટને 850નું જો બ્રેકઆઉટ થશે તો એક ઉપરમાં સારી એવી અપસાઇડની મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક વેટ કરવી જોઈએ બ્રેકઆઉટ લેવલની, અને બ્રેકઆઉટ બાદ એક અપસાઇડ મોમેન્ટમ સારો એવો જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી અલ્ટ્રાટેક સિમેન્ટ, જેકે સિમેન્ટ, આ બધા સ્ટોક્સને તમે ધ્યાન રાખીને ચાલો. અલ્ટ્રાટેક સિમેન્ટમાં હોલ્ડ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. આગળ આરતી ઇન્ડસ્ટ્રીઝ પર પણ આપનો વ્યૂ લેવો છે. અહીંયા પણ સારી ખરીદારી રહી છે. લગભગ 5.5% આસપાસની મજબૂતી અહીંયા આગળથી બનતી દેખાય છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? આરતી ઇન્ડસ્ટ્રીઝમાં એક કોમ્પ્લેક્સ કરેક્શન, ડબલ કરેક્શન પેટર્નનું એક ફોર્મેશન છે અને ઓલમોસ્ટ કમ્પ્લીટ જોવા મળ્યું છે. પ્રાઇસમાં એક ફોલિંગ વેજના બ્રેકઆઉટ બાદ સારો એવો અપસાઇડ મોમેન્ટમ જોવા મળ્યું છે. તો દરેક ઘટાડે આરતી ઇન્ડસ્ટ્રીઝ બાય કરી શકાય છે. ઉપરમાં 550 અને 600 ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો આરતી ઇન્ડસ્ટ્રીઝને એક બાય એન્ડ ડિપ્સ કરી શકાય છે. જો 400ની આજુબાજુ પ્રાઇસ આવે તો ડેફિનેટલી એક સારું લેવલ ગણાશે નવી એન્ટ્રી માટે. તો એક વેટ કરવી જોઈએ 400ના લેવલ માટે, અને ત્યાં એક નવી એન્ટ્રી કરી શકાય છે. ઓકે, ઘટાડે ખરીદીની સલાહ. આરતી ઇન્ડસ્ટ્રીઝ પર 400ના લેવલ ઉપર તમે એન્ટ્રી કરી શકો છો. ત્યારે જ અમિતજી, સમય થઈ રહ્યો છે હવે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? અમે જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે, મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. અને શોમાં ઇન્વેસ્ટ કરવા બદલ આભાર તમારો. જી અમિતજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC. નમસ્કાર.